જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. તો આજે આપણે આવી ગયા છીએ મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો આજે આપણે મહાદેવજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ મિત્રો. તો આપણા વિડીયોમાં છેક છેડે સુધી રહેજો મિત્રો, તમને મંદિરના પૂરેપૂરા દર્શન કરાવશો. અને હર હર મહાદેવની કોમેન્ટ કરી નાખજો. અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જો આ છે મંદિરનો ગેટ. મંદિરના ગેટની અંદર આપણે જાવી છીએ. પછી અહીંયાથી આપણે પહેલાં તો મેન મંદિરમાં દર્શન કરશું મહાદેવજીના. અમારી સાક્ષીબેન જાય છે. તો બધા મિત્રો દર્શન કરી લેજો મહાદેવજીના. તો ચાલો મિત્રો બધા દર્શન કરી લેજો અને આપણે હવે મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ. તો મિત્રો બધા દર્શન કરી લેજો. આપણે પણ દર્શન કરીએ છીએ અત્યારે. હર હર મહાદેવ કોમેન્ટમાં લખતા રહેજો. તો આ છે અમારા સોલડી ગામનું મહાદેવજીનું મંદિર. તો બધા મિત્રો દર્શન કરી લેજો. આપણે પણ દર્શન કરી લીધા છે. ક્યાં જવું? તો આ છે મિત્રો અમારા બાપુની સમાધિ. તો સમાધિના દર્શન કરી લેજો. આ છે બાપુની સમાધિ. ના અમારે એક મામા પણ અહીંયા વ્લોગ બનાવવાનું ચાલુ છે. હર હર મહાદેવ કોમેન્ટ કરતા રહેજો. અને આ છે મિત્રો કાળ ભૈરવ. કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અહીંયા પણ દર્શન કરી લેજો મિત્રો. જય કાળ ભૈરવ. અને આ છે મિત્રો આખું મંદિર. પાછળ દેખાય તમને. દર્શન તો કરી લેજો. આ છે બધી મંદિરની જગ્યા. બહુ મોટું મંદિર છે. ક્યારેક કોઈ આવો તો અહીંયા મંદિરમાં રોકાજો. અને આ છે ધર્મશાળા. સામે બતાવી મંદિરની મોટી એવી ધર્મશાળા છે. આ છે બાપુનું રૂમ. અને અમારા વેલજી મામાએ બાઇક લઈને આવી ગયા છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરી દેજો. અને હર હર મહાદેવ લખી દેજો. હર હર મહાદેવ કહી દે કેડી. હર હર મહાદેવ. જય ભોલેનાથ. અને આ છે મિત્રો શીતળા માનું મંદિર. શીતળા માતાનું મંદિર છે આ રહ્યું.
હર હર મહાદેવ કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ.